ડીસી સાહેબ આજે આપણે કયા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યા? આજે આપણા ધારાસભ્ય આપના આંગણે આ સંદર્ભે આજે લગભગ 10મો રવિવાર છે અને 10મા રવિવારના અંતર્ગત આજે આપણે પાંડેસરા વોર્ડ નંબર 28 ની 8 સોસાયટીની અંદર અને એના 6 બૂથોની અંદર આજે અમે અમારો પ્રવાસ રાખ્યો છે. એમાં અત્યારે હાલ ઉપસ્થિત અમે આકાશ ભૂમિ, એની બાજુની અંદર એક સોસાયટી ભગીરથ સોસાયટી, આકાશ રો હાઉસ, આજે આકાશ રો હાઉસ ની અંદર અમે અહીંયા ઉપસ્થિત છીએ. આકાશ રો હાઉસ ની આપણી બહેનો અને અહીંયાના યુવાન મિત્રો, વડીલો અને મકાન માલિકો અહીંયા મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. છેલ્લા લગભગ 5, 7, 8 વર્ષથી આ સોસાયટીનો એક પેચીદો પ્રશ્ન હતો કે અહીંયાના પાણીની, ગટરની અને રોડની આ વ્યવસ્થા હતી નહીં. જે વ્યવસ્થા ખાડે ગઈ હતી અને જે વ્યવસ્થિત છેલ્લા 7-8 વર્ષથી સોસાયટીના રહીશો, અમારા કાર્યકર્તાઓ ઘણી બધી મુશક્કતના મહેનતના બાદ બી એ કામ કરી શક્યા નતા. ક્યાંક ને ક્યાંક કોઈ પેલા એમાં અટવાયેલું હતું. લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી અમારી સોસાયટીના પ્રમુખ, એમની સાથે નામના કાર્યકર્તાઓ, અમારા પંડિત, અમારા રાજેશભાઈ, અમારા બેન, અમારા કિરણબેન, ડોક્ટર સાહેબ અને એમની આખી ટીમ, આ લોકોએ સઘન મહેનત કરી અને અમારી સાથે કોલેબોરેશન, અમારી સાથે સંકલન કરી અને અધિકારીઓ જોડે અરજીઓ કરી અને સતત પ્રયાસોની બાદ અત્યારે ગટરનું કામ અહીંયા ચાલે છે. પાણીની લાઈન માટેનું કોટેશન ભરાઈ ગયું છે અને આના પછી આરસીસી નો રોડ પણ આ દરેક આપણી મોટી સોસાયટીની અંદર બની જવાનો છે. અંદાજિત મારા હિસાબે 400 જેટલા મકાનો આ સોસાયટીમાં છે. આ સોસાયટી સૌથી મોટી આ પાંડેસરા વિભાગની એક રોડ, રસ્તા, એને પ્લાન પાસ વાળી સૌથી મોટી સોસાયટી છે અને આ સોસાયટીની અંદર 2 બૂથ આવેલા છે. આ 2 બૂથના રહીશો આજે અમારી સાથે, અમે સૌ એકબીજાની સાથે વાતો શેર કરીએ છીએ. એમાં બધા આનંદમાં છે. આનંદ એટલા માટે છે કે 7-8 વર્ષનો જે પડતર પ્રશ્ન હતો એનું કામકાજ છેલ્લા હમણાં ચાલુ થઈ ગયું છે અને ગટરનું કામકાજ આવનારા 10 દિવસની અંદર પતી જવાનું છે અને ગટરના કામકાજની પાછળ પાણીની લાઈન પણ નવી નખાવાની છે. એ પણ 1 મહિનાની અંદર અહીંયાના કોન્ટ્રાક્ટરોએ પૂર્ણ કરવાની જવાબદારી લીધી છે. એની સાથે સાથે તુરંત અમે અહીંયા આરસીસીના કામની પણ જોગવાઈ કરી છે, તો આરસીસીનું કામ બી ચાલુ થઈ જાય અને બહેનોની, અહીંયાના ભાઈઓની, આ પરિવારોની ઈચ્છા એવી છે કે વરસાદ, ચોમાસું આવે એના પહેલા જો આ કામ આરસીસીનો રોડ થઈ જાય તો અમને આ કાદવમાં, કીચડમાં જવાની નોબત ન આવે અને એટલા જ માટે અમે અધિકારીઓની સાથે સંકલન કરી અને ઝડપીમાં ઝડપી અહીંયાનો આરસીસીનો રોડ બની જાય એટલે આ સોસાયટીનો તમામ કામો પૂર્ણ થાય અને આ સોસાયટી રાજી ખુશી અને સારી રીતે આગળ વધી જાય, એના વિકાસની ગાથા આગળ ધપે. સોસાયટીની શેરીઓના રસ્તા આરસીસીના બને, મેઇન રસ્તો આરસીસીનો બને, ગટરનું કામ થઈ જાય એને આવનારા 25-30 વર્ષ સુધી અહીંયા પાણીની, ગટરની, રોડની કોઈ સમસ્યા ના રહે. એટલા માટે અહીંયાનો પરિવાર આજે ખુશ છે. સાથે સાથે એક વાત એ પણ કહું, આની પાછળ એક્ઝેક્ટ આની દિવાલની પાછળ ખાડી આવેલી છે, આપણી ભેદવાડ ખાડી. તો ભેદવાડ ખાડી માટે ગઈકાલે અમારી સંકલન હતી. તો સંકલનની અંદર ઘણા સમયથી અમારા પડતર પ્રશ્નોની રજૂઆતો ચાલતી હતી. આ વખતે બજેટની અંદર આ ખાડી માટે 100 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની વ્યવસ્થા આ બજેટમાં અમારા કમિશનરશ્રીએ કરેલી છે અને અહીંયા રિટર્નિંગ વોલ અને કે ખાડીની 2 બાજુ દિવાલ બનાવવાનું કામ એ પણ કમિશનરશ્રીએ પ્લાનિંગમાં લીધેલું છે. એની અમારી સાથે ચર્ચા કરી અને અહીંયાની દિવાલ બની જાય એટલે આપણી આ પરિવારને, આપણી આ બહેનોને, આપણી આ માતાઓને, ખાસ કરીને આ પરિવારને જે ખાડીમાં ચોમાસાનું પાણી આપણા ઘરો તરફ આવે છે, આપણા પરિવારોમાં આવે છે અને કે સોસાયટીમાં આવે છે, એ આવતું બંધ થઈ જશે.